શનિવારે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શહેરના ધારાસભ્યો વચ્ચેની સંકલન બેઠકથી થઈ હતી। આ બેઠકમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ બ્રિજ નીચે થતા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ભારે રોષ વ્યક્ત કર્યો। તેમણે આક્ષેપ કર્યો હતો કે બ્રિજ નીચે ગેરકાયદેસર લારી ગલ્લા અને રહેઠાણોને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે। સોમવારે સવારથી જ સુરત મહાનગરપાલિકાનો કાફલો પોલીસ પ્રોટેક્શન સાથે વરાછા બ્રિજ નીચે પહોંચ્યો। જેસીબી અને ટ્રકો સાથે તંત્રએ વર્ષોથી ત્યાં રહેતા પરિવારો અને લારી ગલ્લા ધારકો પર કાર્યવાહી શરૂ કરી। બ્રિજ નીચે ઉભેલા ગેરકાયદેસર પતરાના શેડ અને કાચા મકાનોને તોડી પાડવામાં આવ્યા અને તંત્ર દ્વારા માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। આખી કાર્યવાહીમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું જેણે જોનારા તમામની આંખો ભીની કરી। જ્યારે પાલિકાના કર્મચારીઓ દબાણનો સામાન ભરીને ટ્રક હંકારી રહ્યા હતા ત્યારે એક ગરીબ મહિલા રડતી રડતી પોતાના બાળકને કાંખમાં લઈને ટ્રક પાછળ દોડી હતી। મહિલા રડતા રડતા કરગરી રહી હતી કે મારું એક પોટલું આપી દો, એમાં મારા છોકરાના કપડાં છે, છોકરાના કપડાં આપી દો। પોતાના વાસોયા બાળકો માટે કપડાં જેવી પાયાની જરૂરિયાત મેળવવા માટે એ મહિલાની ચીસ હવામાં ઓગળી ગઈ, પણ ટ્રક રોકાઈ નહીં। આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં તંત્રની સંવેદનહીનતા સામે ભારે ચર્ચા જાગી છે। વરાછા એ સુરતનો સૌથી ગીચ વિસ્તાર છે। અહીં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દબાણ દૂર કરવું અનિવાર્ય છે, પરંતુ જે લોકો દાયકાઓથી બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે તેમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી। જ્યારે તંત્ર કાર્યવાહી કરે છે ત્યારે સૌથી વધુ ફટકો આવા શ્રમિક પરિવારોને પડે છે। લોકોમાં ચર્ચા છે કે દબાણ હટાવવું જોઈએ, એમાં બે મત નથી, પરંતુ શું આ ગરીબ બાળકોના કપડાં જપ્ત કરવાથી શહેર સ્માર્ટ બની જશે?